સુરત શહેરના પૂણા વિસ્તારની વર્ષો જૂની સમસ્યાનો કાયમી નિવારણ લાવવાની શરૂઆત થઈ હોય તેમ પૂણાની ખાડી પેક કરવાનું કામ શરૂ કરાતા જ વિપક્ષ દ્વારા મીઠાઈ વહેંચવામાં આવી હતી। સુરતના પૂણા વિસ્તારમાં આવેલા ખાડીને લઈને વર્ષોથી આ પ્રશ્નનો નિવેડો લાવવા સ્થાનિકો સાથે વિવિધ રાજકીય પક્ષ દ્વારા પણ તેને લઈને રજૂઆતો કરાતી હતી। હાલમાં સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા પૂણા વિસ્તારમાં આવેલી ખાડી પેક કરવાની કરેલી માંગણી પૂર્ણ થતાં આપ દ્વારા મીઠાઈઓ વહેંચીને જનતાને અભિનંદન પાઠવ્યા હતા। સુરતના વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન ખાડીનો હતો અને રાજકીય રીતે પણ આ જ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચામાં હતો। ત્યારે મહાનગરપાલિકા સુરત દ્વારા ખાડી પેક કરવાની કામગીરી શરૂ કરાતા વિપક્ષ નેતા દ્વારા નાગરિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, મારા જય શ્રી કૃષ્ણ। આજે પૂણા ગામની જાહેર જનતાને જણાવતા ખૂબ ખુશીની લાગણી અનુભવું છું કે ઘણા વર્ષોનો જે જૂનો પ્રશ્ન છે કે આપણા જે પૂણા ગામની અંદરથી જે પસાર થતી ખાડી કે જેને પેક કરવા માટેની વારંવાર રજૂઆતો હોવા છતાં પણ પેક કરવામાં ના આવતી, મચ્છર, ગંદકી આના ત્રાસની અંદર છે આપણા પૂણા ગામ વિસ્તારના લોકો રહી રહ્યા હતા, પણ આજે આ ખાડીને પેક કરવાનું કામ ચાલુ કર્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ તો પૂણા વિસ્તારની ખાડી પેક કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ પણ પાલિકાની કામગીરીનો આભાર વ્યક્ત કર્યો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।